द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। विदाय टाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे। द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। पंखी मेळानी आछे वातू आज विखरवानी वेळा रे, आज विखरवानी वेळा रे। पंखी मेळानी आछे वातू आज विखरवानी वेळा रे, विखरवानी वेळा रे। कोण जाणे क्यारे पाछा, कोण जाणे क्यारे पाछा मळशु साथ संगाथे रे, मळशु साथ संगाथे रे। द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे। આજે આપણી શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી અશોકભાઈ પટેલ સાહેબના વિદાય સમારંભ પ્રસંગે મારી લાગણીઓ વ્યક્ત કરું છું। તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા। તેઓ ખુશ નસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે। આપણા સૌના પ્રિય ગુરુજન એવા શ્રી અશોકભાઈ સાહેબની વિદાય આપણા સૌના માટે દુઃખજનક છે, પરંતુ સરકારશ્રીના નીતિ નિયમો આધીન આપણે બધાએ રહેવું પડે છે। સાહેબ ભલે આપણી શાળામાંથી બીજી શાળામાં ગયા છે, પણ શાળા પરિવારના હૃદયમાં કાયમ માટે સ્થાન પામ્યા છે। સાહેબના ખૂબ સરળ સ્વભાવ અને સૌમ્ય સ્વભાવ દરેક માટે પ્રેરણાદાયી રહેશે। સાહેબ અમને વિજ્ઞાન વિષય ખૂબ જ સારી રીતે ભણાવતા, જેથી કરીને અમે ઓછી મહેનતથી સારું પરિણામ લાવી શકતા। અભ્યાસક્રમ સિવાયના વિજ્ઞાન ક્ષેત્રની વિવિધ જાણકારી અને સમાચાર અને જનરલ નોલેજ વિશે પણ તેમનું વિશાળ જ્ઞાનનો અમને લાભ મળતો હતો। વિજ્ઞાનની પ્રયોગશાળામાં અમને લઈ જતા ત્યાં પ્રેક્ટિકલ કરીને વિજ્ઞાનના પ્રયોગોને ખૂબ જ સારી રીતે સમજાવતા, જેથી થિયરીનો સરળતાથી ખ્યાલ આવતો। સાહેબ ફ્રી સમયમાં ક્યારેય બેસી ના રહેતા, શાળાના બગીચામાં ફૂલ છોડ કે ઝાડવાઓને પાણી પીવડાવતા, શાળામાં નવા વૃક્ષો જે થાય છે સારા માટે થાય છે। સહજ આજે આપણને દુઃખની લાગણી થાય, પણ એક ગતિશીલતા તરફથી જઈ રહ્યા છે। હું કહું તો એ
ભૌતિક રૂપે અહીંયા નથી. આજે દરેકના હૃદયમાં એનું સ્થાન અવિચલ રહેવાનું છે. સીએમ એક એવી પ્રતિષ્ઠિત સંસ્થા છે. આમ તો એનું હદબાકી હું છું કે સાહેબને બંને ગયા હતા પાઠ આપવા, પણ તરીકે ફરજ બજાવી અને કડી સ્કૂલમાં એમની બદલી થઈ અને અહીંયાથી થઈ રહ્યા છે ત્યારે સહજ આપણે બધાને હૃદયની લાગણી છે એ તમારા ચહેરા ઉપરથી દેખાય છે. અશોકભાઈ સાહેબ માટે હું એટલું જરૂર કહીશ કે અશોકભાઈ સાહેબે આપણી સંસ્થાની અંદર જે કંઈ કામગીરી કરી છે બહુ જ ઉત્કૃષ્ટતાથી અને ખૂબ જ રસ લઈને એમને બહુ સરસ રીતે કામગીરી કરી છે. વિજ્ઞાન શિક્ષક તરીકે તાલુકા અને જિલ્લા કક્ષાએ જે આપણી શાળાના વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ લઈ જઈને એમને જે કામગીરી કરી છે હંમેશા શાળા પરિવાર યાદ રાખશે. 2012 થી જ્યારે જાની સાહેબ રિટાયર થયા એટલે જાની સાહેબ અને અશોકભાઈ બે સાથે આવતા. જ્યારે ધોરણ 9નો વર્ગ કર્યો અને જ્યારે નામ વાંચીને મારું આવ્યું ત્યારે પહેલાં તો સ્વીકાર નથી એમ અને ઘણા વર્ષોથી 21 વર્ષથી જે શાળામાં કામ કર્યું હોય એ શાળા છોડવી ખૂબ જ દુઃખ થાય. શરૂઆતમાં તો મત સ્વીકારવાથી કે આ કેમ્પસ કેવી રીતે છોડ્યું, ખૂબ દુઃખ થયું. 2-3 દિવસ તો ઊંઘ નથી કે આવા બાળકો મળશે, આવું કેમ્પસ મળશે, આવા મારા સ્ટાફ મિત્રો મળશે. પણ જ્યારે સરકારે નક્કી થયું અને હજુ પણ મને મારા બાળકો તો યાદ આવે છે કે આટલા વર્ષોમાં જે આત્મીયતા હતી એ આત્મીયતા સ્ટાફ સાથે સ્ટાફના મિત્રો પણ સતત ચિંતા કરે કે ક્યાં કરવું પડે, શું થયું. પણ હું તમને ખાતરી આપું છું કે મારા હૃદયમાં તમારું સ્થાન આજે પણ એ સ્થિતિમાં છે કે આજે પણ તમે બધા મને યાદ આવો છો. સ્ટાફ મિત્રો તો યાદ કરવો જ કે આવો સ્ટાફ મળવો મુશ્કેલ છે. તમે ત્યાં જાઓ, જે આત્મીયતા બંધાઈ હોય એ આત્મીયતા ન જાય. હૃદયથી આ જે આપણે બંધાયેલા છે બસ સસ્તું જેવું છે. ઉપસ્થિત થયા છે સૌ મારા સાથી શિક્ષકો, બહેનો, બાળકો, એના માટે આજે આપણે મળ્યા છીએ. ત્યાં વાઇસ પ્રિન્સિપલ કહેવાનું ઘણું હતું, મન આજે બોલી શકતું નથી. બધા સાંગોએ ઘણું કહ્યું. ખાસ એક વાત કહું, બાળકો એમ કહેતા કે સાહેબને ના જવા દઈશું, અમારે નહોતા જવા દેવા, પણ સરકારી નિયમો એ અનુસાર કેટલું પાલન પણ કરવું પડે. હું કદાચ એવું કહું કે એનું કારણ બાળકો છે. અશોકભાઈ આજે જઈ રહ્યા છે ને એનું કારણ બાળકો છે. કેમ બાળકો? નવમાની સંખ્યા આપણી હતી. ઘણા બાળકો નવમામાં આવેલા ભણવા ના આવે, નવમામાં હતા, રજિસ્ટરમાં નામ હતા, વારંવાર અમે જાણ કરી, પણ એ બાળકો કે તમારી હાજરી ચોક્કસ જરૂરી છે અને જો આવી હાજરી ચોક્કસ નહીં થાય પૂર્ણ તો આમાંથી બીજા બધા સાહેબોનો પણ એ રીતે વાર આવશે. એટલે